તો તમારા બધાનું સ્વાગત છે ફરીથી આપણા એક નવા વ્લોગમાં. તો મિત્રો આપણે 100 સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થવામાં થોડાક જ સબસ્ક્રાઇબ ઘટે છે, એટલે તમે થોડોક સપોર્ટ કરજો એટલે આપણે ચેનલ પર 100 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ જાય. ને અત્યારે આજે એમાં એવું છે કે હું છે ને 2 વાગ્યાનો ઉગ્યો તો તેને હમણાં કેટલા 5:45 છે એટલે તારે હું ઠેઠ જાગ્યો. તો હવે જાગ્યો છું તો હવે મેં તો પેલા નાઈ લેવી, પછી નાઈને આપણે કરશું હવે નાસ્તો. હું નાઈને થઈ ગયો છે હવે રેડી અને તૈયાર બિયાર થઈ ગયા હતા ને મારી મમ્મી ગયા છે હવે માર્કેટમાં બધું બકાલું ને એવું લેવા. તો મેં કીધું હવે મારી મમ્મી નથી એટલે મેં કીધું હવે ઈ છે ને શા બનાવતા ગયા છે તો હવે આપણે ઈ શા ગરમ કરીને પછી આપણે નાસ્તો બાસ્તો કરી લેવી. આ રહી છે શા ને આપણે જોઈએ જો મમ્મીએ શા બનાવી લીધી છે તે હવે આપણે આ શા ને છે ને ગરમ કરી લેવું. શા ગરમ થાય છે ત્યાં લગીમાં તમે આપણી ચેનલમાં આવ્યા છો તો એક સબસ્ક્રાઇબ કરતા જજો મારા વાલાઓ. મેં કરી લીધો છે હવે શા નાસ્તો ને શા નાસ્તો કરીને જોઈએ તો આપણે જો અહીંયા લાડવા પીડ્યા છે. આમાં 2 લાડવા છે એટલે આપણે એમાંથી એક બુજિંગ મળ્યો એટલે કોઈને ખબર નહીં પડે, તમે પાછા કોઈને કહેતા નહીં હો. હાલો હું હવે લાડવો ખાઈ લો. તો હવે આપણે ઓલા બોક્સમાંથી હવે લાડવો કરી લીધો છે બુજિંગ, તો હવે હાલો આપણે હું શરૂઆત કરું લાડવાની. લાડવા તો બહુ મસ્ત છે ને હવે દિવાળી આવે એટલે તમારા ઘરે થોડીક મીઠા બીઠા આવે તો અમારા ઘરે થોડુંક મોકલાઈ દેજો મારા વાલા. નાસ્તો બાસ્તો કરીને હવે બધું થઈ જશે રેવડી અને હવે બહાર જોવો તો બહુ અંધારું છે. જો હવે તમને દેખાડું તો બહાર બહુ બધું હવે અંધારું થઈ ગયું છે. બધા પોતપોતાના ઘરમાં વી જાય છે એટલે હું હવે મારા ઘરમાં વી આવું, કેમ કે પછી મને ભૂત પકડી જાય તો પછી હવે આપણે વિડીયો કોણ બનાવશે. એટલે હું ઘરમાં બેહીને કરું છું હવે વાંચવા બેહીશ, પછી વાંચવા બેહીને પછી આપણે જાવ બધા ભાઈબંધ દોસ્તાર હારે મળવા. અને જો આ છે મારું બેગ ને આ બેગ છે તૂટી ગયો એટલે હવે આમાંથી છે ને હવે આમાં ટ્રાન્સફર કરવાનું છે આપણું બધું હવે. એટલે હવે જો મારા મમ્મી બેઠા. તમારે કઈ કેવું છે મમ્મી? હા, મારા છોકરાને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો, કરી દેજો તમારે દુઆથી. હા, તમારા મમ્મીને છે ને સબસ્ક્રાઇબ બોલતા નથી આવડતું, મને ભૂલાઈ ગયું સબસ્ક્રાઇબ બોલતા નથી આવડતું, એટલે મારી ચેનલમાં હવે 100 સબસ્ક્રાઇબ બાકી છે એમ કહેવા માંગે છે. એટલે જલ્દીથી તમારો સપોર્ટ દેખાડજો અને આપણે ચેનલ પર જલ્દીથી 100 સબસ્ક્રાઇબ કરી દેજો. એટલે 100 સબસ્ક્રાઇબ થાય એટલે આપણે એક સરપ્રાઈઝ રાખીશું. હવે છે ને બેગ ભરીને કરી દીધું છે રેડી, એટલે હવારમાં જઈને સીધું આપણે બેગમાં છે ને ખાલી ઉસકીને સીધું આપણે નિશાળ ભેગું જ થઈ જવાનું. અને હવે છે ને હું જોવા થઈ ગયો છું વાંચવા 2 વાજો. આ છે 12મા ધોરણનું આંકડાશાસ્ત્ર. તમે કોમર્સ લાઈન લીધું ને તો તે તમને આ વિશે ખબર પડે, બાકી તો તમને કાંઈ આમાં ખબર પડશે જ નહીં. એટલે છે ને હું થોડુંક ધ્યાન દઈને હવે છે ને આમાં વાંચવા બેસી જાઉં. પછી આજે છે ને થોડાક દિવસ જ બાકી છે આપણી પરીક્ષા ઓરી આવવામાં, એટલે છે ને હું વાંચવા બેસી જાઉં. પછી આપણે જાવું હેઠે બધાને મળવા અને તમને પણ હું મળાવીશ. હાલો હવે છેટ સુધી જોતા રહીજો. હવે છે ને વાંચીને બેસી જશે અને વાંચીને મેં એટલું વાંચ્યું કે મારા પેટની અંદર જે ઉંદરડા હતા ને મને રાડું પાડીને કહેતા હતા કે ભાઈ હવે તો રેવા દો, મારા પેટમાં મેં દોડવી છે તમારા પેટમાં, કે અમને કંઈક ખાવાનું આવવા દો. પછી મેં મારી મમ્મીને કીધું, મેં કીધું ઓલા ઉંદરડા થોડુંક રાડું નાખે છે એટલે મેં એની હાટું છે ને થોડુંક ખાવાનું બનાવો. એટલે છે ને હવે મારી મમ્મી ખાવાનું બનાવે છે ત્યાં લગી હું છે ને હવે ફોન જોઉં. છે ને જો મારા પપ્પા આવી ગયા છે કામેથી. તમારે કઈ કેવું છે પપ્પા? ચલો જમવા, અમે કામેથી આવ્યા સીધા જમવા બેસી છીએ થાક્યા પાક્યા. હા, મારા પપ્પા હવે કામેથી આવ્યા છે એટલે હવે અમે બધા બેવી છીએ ખાવા. તો તમારે ખાવું હોય તો હાલો. મેં હવે ખાઈ લીધું છે અને હવે મારા પપ્પા અને મારા મમ્મી બે ખાય છે એટલે ખાઈ લીધું. મેં હવે છે ને આપણે ભાઈબંધ દોસ્તાર આગળ જઈએ હવે હેઠે મળવા. તો હાલો હવે તમે તે હેઠે. તો હવે આવી ગયો છે હેઠે, આપણા ભાઈબંધ ને મળવા જવો છે. આપણો ભાઈબંધ તારે કઈ કેવું છે ભાઈ? મારા ભાઈને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. હા બસ, આ ભાઈએ કીધું એટલે હવે કરવું પડશે. તમે તમારી માસી ના સમજો કરી નાખજો. હાલો તો હવે મળીએ આપણે બીજા વ્લોગમાં.